યથાવત મનપાએ ઓટલા છાપરા સહિતના દબાણો તોડ્યા। મહારાણા પ્રતાપ સર્કલથી ત્રાજપર ચોકડીમાં તવાઈ છે। દર અઠવાડિયે મોરબીમાં ડિમોલિશન કરાશે। તંત્રની આકરી કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ જોવા મળશે। ત્રાજપર રોડ પર મહારાણા સર્કલથી લઈને ત્રાજપર સર્કલ સુધી 900 મીટરનું સ્ટ્રેચ છે, એમાં કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને મોરબી મહાનગરપાલિકાનું જે 1 વીક 1 રોડ કાર્યક્રમ છે એના અંતર્ગત શરૂઆત સનાડા રોડથી કરવામાં આવી હતી। ગયા વીક આ કાર્યવાહી વાવડી રોડ ઉપર કરી હતી અને આજે ત્રાજપર રોડમાં કાર્યવાહી ચાલુ છે। તો ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ખાતેથી જિલ્લાનું સૌથી મોટું દબાણ દૂર થયું। તાલુકા વિકાસ અધિકારી તરફથી 27 જેટલા દબાણકારોની નોટિસ પાઠવવામાં આવી હતી। 544 એકર પૈકી 510 એકર જેટલી સરકારી ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું। આ બાબતે તાલુકા વિકાસ અધિકારીએ સમગ્ર જંબુસર તાલુકામાં ગૌચરના દબાણો દૂર કરવાની અપીલ કરી હતી તથા આવનારા દિવસોમાં આવા તમામ ગામોમાં તપાસ કરીને સરકારી ગૌચર ખુલ્લા કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું। સારોદ મુકામે કુલ 544 એકરની ગૌચર જમીન આવેલી છે। એમાં કુલ 510 એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ 27 લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે એમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની એમને સૂચના આપવામાં આવેલી હતી। આજથી એમની દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે। ખાર ખરાબાની જમીન તથા ગૌચરની જમીનની અંદર જે ખોટી રીતે વાવેતર કરેલું હતું તેને દૂર કરવા માટે ટીડીઓ સાહેબ, અમે ગામજનો સ્વચ્છિત રીતે અમે એને દૂર કરીએ છીએ અને આવા જે બી દબાણો હોય જ્યાં બી હોય આખા તાલુકામાં જ્યાં જ્યાં હોય ત્યાં આગળ બી આવી રીતે દૂર કરવું જોઈએ। अन्य समाचार सूरतથી બારડોલી સીએનજી પંપ પર દુર્ઘટના સર્જાઈ છે। ગેસ પાઇપની નોઝલ કારમાંથી છટકી, કાર ચાલકની નોઝલ મોઢા પર વાગતા ઢળી પડ્યો। ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર અર્થે ખસેડાયો છે। કારમાંથી નોઝલ છટકવાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે। તો બારડોલી સીએનજી પંપ પર આ દુર્ઘટના સર્જાઈ હતી જેના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। ગેસ પાઇપની નોઝલ કારમાંથી છટકી તો કાર ચાલકની નોઝલ મોઢા પર વાગતા તે ઢળી પડ્યો જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ગીર સોમનાથના ઉના હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। ડોડાસા ગામ નજીક કાર ટ્રક વચ્ચે અકસ્માત થયો। આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે। પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો અમદાવાદમાં બેફામ ડમ્પરનો ત્રાસ વધ્યો છે। ટ્રાફિક પોલીસની ગાડી બની ડમ્પરની રફતારનો કેર। ટ્રાફિકના પીઆઈને કાલુપુર પાણીની ટાંકી પાસે નડ્યો અકસ્માત। પૂર ઝડપે આવતા ડમ્પરે પોલીસની ગાડીનો કાઢ્યો કચ્ચરઘાણ। હાલ એમટી સેક્શનના અધિકારીઓએ અકસ્માત અંગે કર્યું છે નિરીક્ષણ। તો રામદેવી કાર્ટિંગ લખેલા ડમ્પરે મોડી રાત્રે કર્યો અકસ્માત। ટ્રાફિક ઈ ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ। પોલીસે ચાલક અલ્પેશ કટારાની કરી છે ધરપકડ। કચ્છના મુન્દ્રામાં મકાનમાં બ્લાસ્ટ મામલે વધુ એક મોત થયું છે। પિતા પુત્રી બાદ માતાનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું। બીજી તરફ એફએસએલ તપાસમાં ગેસ લીકેજની બ્લાસ્ટ થયાનું તારણ સામે આવ્યું છે। એલપીજી લીકેજ થયા બાદ ગેસ શરૂ કરાતા બની હતી ઘટના। એસી રિપેરિંગ કરતા નિષ્ણાતો પાસેથી પણ અભિપ્રાય મંગાયા છે। તો વલસાડમાં ફરી શ્વાનનો આતંક સામે આવ્યો છે। તિથલ રોડ પર આવેલી એક સોસાયટીમાં રખડતા શ્વાને 7 વર્ષની બાળકી પર હુમલો કર્યો। બાળકી શ્વાન નજીક જતા હુમલો કરી દીધો હતો। બાળકી નીચે પડી ગયા બાદ પણ શ્વાન હુમલો કરતો જોવા મળ્યો। જોકે બાળકી ઊભી થઈ ભાગી જતા તેનો બચાવ થયો હતો। શ્વાનના હુમલામાં બાળકીને 8 ટાંકા આવ્યા છે। શ્વાનના હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। 15 દિવસમાં શ્વાનના હુમલાનો આ બીજો બનાવ સામે આવ્યો। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।
દ્વારકાની બજારમાં આખલા બાખડ્યા. ઓખાના સૂરજ કરાડીમાં ભર બજારમાં આખલા યુદ્ધ. આખલાઓએ વૃદ્ધને પણ અડફેટે લેતા નાસભાગ મચી. વારંવાર આતંક મચાવતા રખડતા ઢોરને લઈ લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. હરિયાણાના ફતેહાબાદમાં રખડતા ઢોરના આતંકનો વિડીયો થયો વાયરલ. રસ્તા પર જામ્યું આખલા યુદ્ધ. નજીકમાં રહેલા વાહનોને નુકસાન. આસપાસના લોકોમાં છવાયો ભયનો માહોલ. એક પૈડા પર દોડાવ્યું બાઇક. મોરબી વાંકાનેર હાઈવે પર યુવકે કરી સ્ટંટબાજી. બીજાની જિંદગીને પણ જોખમમાં મૂકી બાઇક પર સ્ટંટ કરતા યુવકનો વિડીયો વાયરલ. ડાકોરની સોસાયટીમાં તસ્કરોનો તરખાટ. ધરતી રેસિડેન્સીમાં તસ્કરોએ 2 મકાનના તાળા તોડ્યા. તસ્કરોના આટાફેરા સીસીટીવીમાં કેદ. મકાનમાં કોઈ ઘર વખરી ન હોવાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ. સુરતના ઓલપાડમાં તસ્કરોનો તરખાટ. અયોધ્યા બંગલોઝમાં ત્રાટકેલી ચોર ગેંગ સીસીટીવીમાં કેદ. સોસાયટીમાં બિંદાસ્ત ફરતા ચોરના દ્રશ્યો સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ. દાહોદમાં તસ્કરોનો તરખાટ. એક જ રાતમાં રીધમ રેસિડેન્સીના 4 મકાનમાં ચોરીને આપ્યો અંજામ. રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થતા તસ્કરો સીસીટીવીમાં કેદ. પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલ. સાબરકાંઠાના ઈડરમાં મંદિરમાં ચોરીની ઘટના સામે આવી. ઈડરના સાબલી મહાકાલી મંદિરમાં તસ્કરોએ આપ્યો ચોરીને અંજામ. 2 અજાણ્યા ઈસમોએ કરી 1.70 લાખની ચોરી. માતાજીનો મુગટ હાર તેમજ રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા. ચોરીના સીસીટીવી સામે આવ્યા. મહેસાણામાં તસ્કરો બન્યા બેફામ. સુલતાનપુરામાં રાત્રિ દરમિયાન 2 મકાનોને તસ્કરો નિશાન બનાવ્યા. મકાનની તિજોરી તોડી 30,000ના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા. મકાનમાં લાગેલા સીસીટીવીમાં તસ્કરો કેદ થયા. વિરમગામમાં શિક્ષકની હત્યાથી ખળભળાટ. પ્રેમ પ્રકરણમાં શિક્ષકની હત્યાને અપાયો અંજામ. પરણિતાના પરિવારે શિક્ષકને ઢોર માર મારી હત્યા કરી. પોલીસે 3 શખ્સ સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના નરોડામાં આવેલી વિરાટ પાંજરાપોળ ગૌસેવા ટ્રસ્ટની ગૌશાળાનો વિડીયો વાયરલ. નાની જગ્યામાં ક્ષમતાથી વધુ ગાયો રખાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. વધુ ગાયોનો ભરાવો કરતા અનેક ગાયો ઇજાગ્રસ્ત હાલતમાં. ખાનગી ગૌશાળાના નામે લૂંટ ચલાવાતી હોવાનો લોકોનો આક્ષેપ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ દોડકા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. મહીસાગરના આગેવાનોએ જાતિનો દાખલો ન મળતા આપઘાત કર્યાના સમાચાર. ગામે પોલીસ સ્ટેશન માથે લીધું. દીકરી માટે જાતિનો દાખલો ન મળતા એક પિતાએ આત્મહત્યા કરી લેવાની ઘટના મહીસાગર જિલ્લામાં બની છે. મહીસાગરના કડાણાના રણકપુર ગામે એક પિતાએ જાડી ચામડીના સરકારી બાબુઓથી કંટાળીને આપઘાત કર્યો. દીકરી માટે જાતિનો દાખલો ન મળતા જીવન ટૂંકાવતા ખળભળાટ મચી ગયો. મહીસાગરના કડાણાના રણકપુર ગામે જાતિનો દાખલો ન મળતા ડામોર ઉદાભાઈએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો. પોતાની પુત્રીના દાખલા માટે અનેક ધક્કા ખાવા છતાં દાખલો ન મળતા જીઆરડી ગાર્ડમાં ફરજ બજાવતા પિતાએ આપઘાત કર્યો. મૃતક દ્વારા કડાણા મામલતદારના અવારનવાર ધક્કા ખાતા અંતે કોઈ દિશા ન મળતા ગળે ફાંસો ખાઈ લેતા પરિવારમાં માતમ છવાયો. સ્થાનિકોના જણાવ્યા મુજબ મૃતક પુત્રીને પોસ્ટમાં નોકરી મળી હતી, જેને લઈ નોકરી માટે અંગ્રેજીમાં દાખલો રજૂ કરવાનો હતો. ત્યારે ગુજરાતીનો દાખલો અંગ્રેજીમાં મેળવવા માટે પિતા દ્વારા વારંવાર ધક્કા ખાઈને કંટાળી આપઘાત કરતા અરેરાટી વ્યાપી. મૃતક પિતા પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં મામલતદાર અને નાયબ મામલતદારના ત્રાસથી આત્મહત્યા કરું છું તેવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, જેની વચ્ચે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ સાથે પોલીસ સ્ટેશનને બાનમાં લીધું. આખું ગામ પોલીસ સ્ટેશન પહોંચી ગયું હતું. ગામે પોલીસ સ્ટેશન માથે લીધું. મામલતદાર અને નાયબ મામલતદાર સામે એફઆઈઆરની માંગ કરી. ધોળકામાંથી પકડાયું ડ્રગ્સનું ગોડાઉન. 500 કિલો રો મટીરિયલ હોવાનું અનુમાન. ગુજરાતમાંથી ફરી એક વખત ડ્રગ્સનું ગોડાઉન પકડાયું છે. ગોડાઉનમાંથી ડ્રગ્સ બનાવો